આજે આપણે ધોરણ 7 એનું પ્રકરણ 2 એના સ્વાધ્યાય 2.7 ની વાત કરીશું. જોઈએ એનો પહેલો દાખલો છે શોધો. એમ કરી અને તમને 8 ભાગાકારના દાખલા આપેલા છે દશાંશ અપૂર્ણાંકના. હવે આ જે દાખલા છે એને એક કરતાં વધારે રીતે ગણી શકાય એમ છે, પણ અપૂર્ણાંકની જે રીત છે એ જ રીતનો આમાં ઉપયોગ કરશો તો એક જ રીતની પ્રેક્ટિસ વધારે થશે તમને અને એનાથી ફાયદો પણ થશે. છતાં હું પણ એકથી વધારે રીતથી ગણવાનો પ્રયત્ન કરીશ. 0.4 ભાગ્યા 2 આપેલા છે, એનો મતલબ થાય પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં 10 આવી જાય અને ભાગ્યા 2 ના છેદમાં કશું નથી એટલે 1. હવે આને ગુણાકારમાં રૂપાંતરિત કરીએ આપણે તો આપણે જાણીએ છીએ કે ગુણાકાર એટલે વ્યસ્તનો ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર. તો 1/2 થશે, છેદ ઉડશે 2 દુ 4, 2 છેદમાં 10 એટલે કે 0.2 નો જવાબ આવે. હવે બીજી જે રીતની હું તમને વાત કરું છું તો બીજી રીતે તમારે આ દાખલો ગણવો હોય તો તમે ગણી શકો છો. 0.4 ભાગ્યા 2 છે, અહીંયા ખાલી તમને બતાવું છું કે 0.4 ભાગ્યા 2 એવું આપેલું છે. ઠીક છે. હવે એનો મતલબ એવો થાય કે 0.4 છેદમાં 2, પોઈન્ટ નીકાળો તો 4 છેદમાં 10 ગુણ્યા 2, 4 ભાગ્યા 2 બરાબર 2 છેદમાં 10. તો પણ જવાબ શું આવશે? 0.2. આ રીતે પણ ગણવો હોય તો ગણી શકાય. જોઈએ એના પછીનો દાખલો 0.35 ભાગ્યા 5. પોઈન્ટ નીકાળી દેવો હોય તો છેદમાં 100, કારણ કે 2 સ્થાન પછી છે, ભાગ્યા 5 છેદમાં કશું નથી આપ્યું એટલે 1. ભાગાકાર એ આપણે જાણીએ છીએ કે વ્યસ્તનો ગુણાકાર છે. 1 ઉપર જતા રહે, 5 નીચે, 5 7 એટલે 7 5 35, છેદ ઉડી જાય, 7 ભાગ્યા 100 અને 7 ભાગ્યા 100 એટલે 0.07 એનો જવાબ. ત્રીજો દાખલો 2.48 ભાગ્યા 4. એમાં પણ એવું થશે, પોઈન્ટ નીકાળીએ તો છેદમાં 100 ભાગ્યા 4 છેદમાં કશું નહીં તો 1. ભાગાકાર એ વ્યસ્તના ગુણાકાર જેવું જ છે એટલે એને 1/4. હવે 248 ભાગ્યા 4 કરીએ તો 62 આવે. તમારે કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. બાસઠ છેદમાં 100, 2 પોઈન્ટ કાપવા પડે, 0.62 એ એનો જવાબ થશે. 65.4 ભાગ્યા 6 આપ્યું છે, એમાં પણ પોઈન્ટ નીકાળવો હોય તો છેદમાં 10 ભાગ્યા 6 છેદમાં કશું નથી આપ્યું તો 1. આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ વ્યસ્તનો ગુણાકાર છે, તેનો વ્યસ્ત કરી દઉં 1/6. હવે આપણે જો આનો ભાગાકાર કરીએ 6 એકા 6, 0, 5 ભાગ ના ચાલે નહીં, 0, 6 9 54, 109 આવે છે. 109 છેદમાં 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો થાય તો 10.9 એ આપણો જવાબ બને. પાંચમો દાખલો જોઈએ 651.2 ભાગ્યા 4. જો પોઈન્ટ નીકાળી દેવો હોય તો છેદમાં 10 ભાગ્યા 4 છેદમાં કશું નથી તો 1. આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ વ્યસ્તના ગુણાકાર બરોબર થાય માટે 1/4. આનો ભાગાકાર કરીએ તો 24 વધ્યા 1 ઉપરથી ઉતર્યા 1, 8 વધ્યા 3 2, શું આવે છે? 1628. તો 1628 છેદ ઉડાડીએ તો છેદમાં 10, પોઈન્ટ કાઢવું પડે, 162.8 એ એનો જવાબ થાય. એના પછીનો દાખલો છે એ જોઈએ, છઠ્ઠો દાખલો. પોઈન્ટ કાઢવો હોય છેદમાં 100 આવશે, 7 ના છેદમાં કશું નથી તો 1 લઈ લઈએ. ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, પૂર્ણાંકનો નિયમ, છેદ ઉડાડવા માટે 7 વડે ભાગવા પડે,
7 દુ 14, ભાગ ના ચાલે ની 0, 7 7 49, 207, 207 ભાગ્યા 100, 100 છે કેટલા પોઈન્ટ કાપવાના થાય 2, તો 2.07 એનો જવાબ થાય. 3.96 ભાગ્યા 4 આપેલા છે, 3.96 ને 396 લખી દઉં, પોઈન્ટ નીકાળીને 100 ભાગ્યા 4 ના છેદમાં કશું નથી માટે 1. હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, તો 1/4 કરી દઉં એને. 396 ભાગ્યા 4, 4 9 36, ત્યાં 3 4 9 36, 99, 99 છેદમાં 100, 2 પોઈન્ટ કાપવા પડશે, 0.99 એનો જવાબ થશે. એના પછીનો દાખલો, દાખલો 8. પોઈન્ટ નીકાળવો હોય તો 2 પોઈન્ટ છે, 2 સંખ્યા પછી તો 100 મૂકવા પડે, 5 ના છેદમાં કશું નથી તો 1, ગુણ્યા કરું તો 1/5, 16 5 80, 16 છેદમાં 100, 2 પોઈન્ટ કાપવા પડે, 0.16 આ એનો જવાબ. જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર 2 શોધો. એમ કરીને તમને ભાગાકાર આપેલા છે અને બધા જ ભાગાકાર છે એ ભાગ્યા 10 વડે કરવાના છે. દાખલા ચાલુ કરીએ એની પહેલાં એક નાનકડી વસ્તુ જોઈ લઈએ અહીંયા કે 10 વડે ભાગવાનો મતલબ શું છે. 12.34 ભાગ્યા 10 હોય એનો મતલબ છે કે પોઈન્ટ નીકાળવો હોય તો 10 તો હતા જ અને પોઈન્ટના બીજા 100, એનો મતલબ કે 1 2 3 4 ભાગ્યા 1000 એટલે 3 પછી 3 સંખ્યા પછી પોઈન્ટ કાપવો પડે તો 1.234. એવી જ રીતે જો 100 ની વાત કરીએ તો 12.34 ભાગ્યા 100 નો મતલબ છે 100 તો હતા જ અને પોઈન્ટ કાઢ્યા એના બીજા 100 થયા 10,000. એનો મતલબ કે 4 પોઈન્ટ કાપવા પડે તો 0.1 2 3 4 એવું થાય. અહીંયા તમે જોઈ શકો છો કે 10 વડે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે જવાબમાં જે પોઈન્ટ આવે છે એ જે પોતે મૂળ સ્થાને હતો એનાથી ડાબી બાજુ એક સ્થાન ખસે છે. જેમ ગુણાકાર કરતી વખતે જમણી બાજુ એક સ્થાન ખસતો હતો એમ ભાગાકાર કરતી વખતે ડાબી બાજુ એક સ્થાન ખસે છે. એ જ રીતે જો 100 વડે કરીએ 2 શૂન્ય છે તો કેટલું સ્થાન ડાબી બાજુ ખસે છે તો 2 સ્થાન ડાબી બાજુ ખસે છે. આ એક ટ્રીક છે જે આપણે યાદ રાખી શકીએ અને ઝડપી દાખલા ગણવામાં એ મદદરૂપ થઈ શકે. આપણે પદ્ધતિ જોઈએ છીએ. 4.8 ભાગ્યા 10 છે, 48 લખું તો છેદમાં 10 આવે, ભાગ્યા 10 છેદમાં કશું નથી તો 1. હવે ભાગાકાર એ વ્યસ્તનો ગુણાકાર છે માટે 1/10. એનો મતલબ 48 છેદમાં 100 થાય. હવે 48 છેદમાં 100 એટલે 2 પોઈન્ટ કાપવા પડે, 0.48. ટ્રીક પ્રમાણે વિચારો તમે તો 10 વડે ભાગાકાર છે એટલે પોઈન્ટ ડાબી બાજુ એક સ્થાન ખસે તો 0.48 જ આવે. ઠીક છે. જોઈએ એના પછીનો દાખલો. અહીંયા પોઈન્ટ નીકાળવો હોય તો છેદમાં 10 ભાગ્યા 10 છેદમાં કશું નથી તો 1. હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર. 525 છેદમાં 100. 100 એટલે 2 સ્થાન પછી પોઈન્ટ કાપવાનો, 5.25 એનો જવાબ આવશે. દાખલા નંબર 3 જોઈએ. 0.7 એટલે 7/10 ભાગ્યા 10 10 ના છેદમાં કશું નથી માટે 1. ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, 7 છેદમાં 100 તો હવે 2 પોઈન્ટ કાપવા પડશે, 0.07. ટ્રીક રીતે વિચારો તો 10 વડે ભાગવાથી 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે. 33.1 ગુણ્યા 10 અરે ભાગ્યા 10, 33.1 છે, પોઈન્ટ કાઢવો છેદમાં 10 ભાગ્યા 10 છેદમાં કશું નથી માટે 1.
ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, ત્રણસો 31/100 એટલે કે 2 પોઈન્ટ કાપવા પડે, 3.31 એનો જવાબ. જોઈએ પાંચમો દાખલો. 272.23 આપેલું છે, સળંગ લખી દઈએ. 100 આવશે છેદમાં, ભાગ્યા 10 છેદમાં કશું નથી તો 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર કરીએ તો 2007, 10 અને 100 1000, 3 પોઈન્ટ કાપવા પડે. 27,223 છે, 3 પછી પોઈન્ટ કાપીએ તો 27.223. આ એનો જવાબ થાય. ટ્રીક પ્રમાણે તમે વિચારો તો 10 વડે ભાગતા 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે છે તો પણ જવાબ એ જ આવે છે. પછીનો દાખલો જોઈએ. 0.65 છે તો 56 છે તો 56 છેદમાં 100 ભાગ્યા 10 એના છેદમાં કશું નથી આપેલું તો શું હોય? 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, એ નિયમ પ્રમાણે ઉલટાવી દઈએ, 1 દશાંશ થઈ જાય. 56 છેદમાં 1000. 1, 2, 3 સંખ્યા પછી પોઈન્ટ હોય તો 0.056 એનો જવાબ થશે. એના પછીનો દાખલો તમને આપેલો છે 3.97 છે, પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં 100 આવે, ભાગ્યા 10, 10ના છેદમાં કશું નથી આપ્યું તો માની લઈએ કે 1 છે તો 397 છેદમાં 100 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર તો 397 છેદમાં 1000. કેટલા? 3 પછી પોઈન્ટ કાપવાનું, 0.397 એનો જવાબ આવે. જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 4 એમાં પણ દાખલા નંબર 3 એમાં પણ એવું કીધું છે શોધો કરીને તમને રકમો આપેલી છે ભાગાકારની. બે રીતે ગણી શકાય. એક તો તમને ખબર છે કે 100 વડે ભાગવું એનો મતલબ કે પોઈન્ટને ડાબી બાજુ 2 સ્થાન ખસેડવું, એ રીતે પણ ગણી શકાય અને એની રીત તો છે જ. 2.7 છે એનો પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં 10 લખવા પડે અને ભાગ્યા 100 એના છેદમાં કશું નથી માટે 1. હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, એનો મતલબ 27 છેદમાં 1000. કેટલા પોઈન્ટ કાપવા પડે? 3. 0.027 એનો જવાબ આવે. બીજો દાખલો જોઈએ. પોઈન્ટ નીકાળીએ તો છેદમાં 10 ભાગ્યા 100 છેદમાં કશું નથી માટે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, 3 એકા 3 અને છેદમાં 1000, 3.0.003. 3 પોઈન્ટ કાપવાના છે એટલે આગળ 2 શૂન્ય મૂકવી પડે. 0.78 ગુણ્યા 100 78 કરવા હોય તો છેદમાં 100 ભાગ્યા 100 છેદમાં કશું નથી માટે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, 78 છેદમાં 100 ગુણ્યા 100 10,000. 4 પોઈન્ટ, 1 પોઈન્ટ, કેટલા પોઈન્ટ કાપવાના છે? 4. 1, 2, 3, 4. આ તમારો જવાબ. ચોથો દાખલો 432.6 છે, પોઈન્ટ નીકાળવો હોય છેદમાં 10 ભાગ્યા 100 એના છેદમાં કશું નથી માટે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર, 1 છેદમાં 100. 100 ગુણ્યા 10 એટલે 1000. કેટલા પોઈન્ટ કાપવા પડે? 3. કેટલા? 3. 3 પોઈન્ટ કાપો તો 4.326. 23.6 છે એને 100 વડે ભાગીએ તો 23.6 છેદમાં 236 કરી દઈએ છેદમાં 10 ભાગ્યા 100 છેદમાં કશું નથી તો 1. ઠીક છે. ભાગાકાર એટલે આપણે જાણીએ છીએ કે વ્યસ્તનો ગુણાકાર.
236 1 236 છેદમાં 1000 કેટલા પોઈન્ટ કાપવા પડે 3 0.236 આ એનો જવાબ 98.53 ભાગ્યા 100 છે પોઈન્ટ નીકાળીએ તો છેદમાં 100 આવી જાય ભાગ્યા 100ના છેદમાં કશું નથી તો 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર 100 ગુણ્યા 100 10,000 4 પોઈન્ટ કાપવા પડે તો 0.9853 એનો જવાબ થાય આગળનો દાખલો જોઈએ દાખલા નંબર 4 એમાં પણ સોદો કરીને ભાગાકાર આપ્યો છે આ વખતે ભાગાકાર 1000 સાથે છે મેં તમને આગળ પણ શીખવાડ્યું છે કે 1000 સાથે જ્યારે ભાગાકાર કરો છો ત્યારે પોઈન્ટ 3 સ્ટેપ ડાબી બાજુ ખસે છે પણ આપણે એની પદ્ધતિ પ્રમાણે ગણીશું 7.9 પોઈન્ટ નીકાળો તો છેદમાં 10 ભાગ્યા 1000 છેદમાં કશું નથી એટલે 1 આપણે જાણીએ છીએ કે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર તો 79 છેદમાં 10,000 થાય કે 4 પોઈન્ટ 0.0079 આ એનો જવાબ થાય બીજો જોઈએ પોઈન્ટ નીકાળી દઉં છું તો છેદમાં 10 આવી જાય છે ભાગ્યા 1000 એના છેદમાં કશું નથી તો 1 હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર 1 છેદમાં 1000 એનો મતલબ કે 263 છેદમાં 10,000 4 પછી પોઈન્ટ 0.0263 આ એનો જવાબ થશે એના પછી ત્રીજો જોઈએ 38.53 છે પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં 100 આવી જાય ભાગ્યા 1000 છે તો 1000 છેદમાં કશું નથી માટે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર આગળની સંખ્યા એમને એમ રાખીએ ગુણાકાર કરીને એની પછીની સંખ્યાને વ્યસ્ત લખી દઈએ એટલે ઉલટાઈ દઈએ હવે ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર 5 સ્થાન પછી પોઈન્ટ મૂકવાનો છે માટે 0.03853 1 2 3 4 ને 5 સ્થાન ચોથો દાખલો જોઈએ 128.9 છે છેદમાં 10 ભાગ્યા 1000 એના છેદમાં કશું નથી આપેલું માટે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર વ્યસ્ત કરી દઈએ 10,000 એટલે કે 4 સ્થાન ડાબી બાજુ પોઈન્ટ ખસે 0.1289 એનો જવાબ થશે 0.5 એટલે 5 દશાંશ ભાગ્યા 1000 1000ના છેદમાં કશું નથી એટલે 1 ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર 5 છેદમાં 10,000 4 સ્થાન ખસેડવાના થાય 0.1 2 3 અને 4 આ એનો જવાબ થાય જોઈએ એના પછીનો દાખલો દાખલા નંબર 5 એમાં પણ સોદો કરી અને તમને ભાગાકાર આપેલા છે જોઈએ એક પછી એક 7 ભાગ્યા 3.5 7 છે એના છેદમાં કશું નથી તો 1 વિચારી લઈએ ભાગ્યા 3.5 છે પોઈન્ટ નીકાળી દઈએ છેદમાં 10 હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર એ આપણે જાણીએ છીએ છેદ ઉડે 7 5 35 10 ભાગ્યા 5 એટલે 2 એટલે અહીંયા 2 છેદમાં 5 કટ સ્ટાર્ટ જોઈએ બીજો દાખલો 36 ભાગ્યા 0.2 36 એમના એમ રાખીએ ભાગ્યા 0.2 છે તો 2 દશાંશ હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર છેદ ઉડાડીએ તો 18 દુ 36 18 દાન 180
એ તમારો જવાબ. ત્રીજો દાખલો છે 3.25 ભાગ્યા 0.5. 3.25 એટલે 325/100. પોઈન્ટ કાઢી નાખીએ તો ભાગ્યા 0.5 એટલે 5/10. ભાગાકાર છે એનો મતલબ એવો થાય કે વ્યસ્તનો એ ગુણાકાર છે. 0 0 ઉડી જશે. 325 અને 5 એના છેદ ઉડાડવા હોય તો 325/5 કરવા પડે. 5 6 30, 2 25, 5 5 25. 65/10 એનો મતલબ થાય 6.5 એનો જવાબ થાય. જોઈએ ચોથો દાખલો 30.94 ગુણ્યા 0.7 છેદમાં 100. પોઈન્ટ નીકાળી દઈએ તો ભાગ્યા 0.7 છેદમાં 10. જો પોઈન્ટ નીકાળી દઈએ તો ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર. 0 ઉડી જશે. 3094 એટલે કે 3094 છે એનો 7 વડે ભાગાકાર કરીએ. 7 ચોક 28 વધ્યા 2 29. ફરીથી 7 ચોક 28 વધ્યા 1 4 7 દુ 14. 442 અને 442/10 એનો મતલબ કે 44.2. એક સ્થાન પછી શું મૂકવાનું છે? પોઈન્ટ મૂકવાનું છે. 0.5 ભાગ્યા 0.25. પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં 10. અહીંયા પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં 100. ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર. 0 ઉડી જશે. 10/5. 5 દુ 10. જવાબ આવશે 2. એ જ રીતે જોઈએ એ જ દાખલામાં આગળના દાખલા. એના પછીનો દાખલો છે દાખલા નંબર 6. 7.75 ભાગ્યા 0.25. પોઈન્ટ નીકાળું તો છેદમાં 100 આવી જશે. અહીંયા પણ પોઈન્ટ નીકાળીશ તો છેદમાં 100 આવી જશે. ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર આપણે જાણીએ છીએ. 100 કેન્સલ. 775/25. 25 3 75 વધશે 2 25 25 1 25 31 એટલે કે 775/25 બરાબર 31 એનો જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 7. 76.5 ભાગ્યા 0.15. 765 કરી દઈએ તો છેદમાં 10 આવી જશે. ભાગ્યા 15 કરી દઈએ તો છેદમાં 100 આવી જશે. હવે ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર. 100/15. 0 0 ઉડી જશે. 765 અને 15 નો ભાગાકાર વિચારીએ આપણે. 15 × 3 એટલે 75 વધ્યા 1 15 15 એકા 15 0 0 31 આવે છે ગુણ્યા 10 છે. આમ છેદ ઉડાડ્યા 31 31 × 10 તો 310 એનો જવાબ આવે છે. આઠમો દાખલો જોઈએ 37.8 ભાગ્યા 1.4. પોઈન્ટ કાઢી દઈએ આપણે. ભાગાકાર એટલે વ્યસ્તનો ગુણાકાર આપણે જાણીએ છીએ. 378/14 કરીએ આપણે. 28 98 14 સીતા 98. શું જવાબ આવ્યો? 27. આવી રીતે શોધો તો જવાબ આવે. એના પછીનો દાખલો જોઈએ 9મો દાખલો. પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં આવશે 100.
અહીંયા પણ પોઈન્ટ નીકાળી દઉં તો છેદમાં આવશે 10. ભાગાકારનો ગુણાકાર કરી દઉં તો સંખ્યા વ્યસ્ત થઈ જશે. 0 0 ઉડી જશે. 273 ભાગ્યા 13 કરીએ આપણે. 13 દુ 26 વધ્યા 1 13 13 એકા 13 21 તો 21 સાથે છેડું રહેશે 21 ભાગ્યા 10 એટલે 2.1 એનો જવાબ થશે. જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. પ્રકરણનો પણ છેલ્લો. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? હવે આપણને અહીંયા આપેલું છે કે વાહન દ્વારા 2.4 લીટરમાં 43.2 કિલોમીટર અંતર કપાય છે તો 1 લીટરમાં કેટલું અંતર કપાય? ચોકડી ગુણાકાર થાય 1 ગુણ્યા 43.2 ભાગ્યા 2.4 આવું છે. તો હવે 43.2 છે એનો પોઈન્ટ કાઢી દઈએ, છેદમાં 10 આવી જાય, ભાગ્યા 2.4 નો પોઈન્ટ કાઢી દઈએ તો પણ છેદમાં 10 આવી જાય. ભાગાકારનો મતલબ છે વ્યસ્ત સાથેનો ગુણાકાર, વ્યસ્ત કરી દઈએ. 10 10 ઉડી જશે એટલે આવશે 432 ભાગ્યા 24. કરીએ આપણે 432 ભાગ્યા 24. 24 એકા 24. 13 માંથી 4 જાય તો 9, 3 માંથી 2 જાય તો 1, 192. 24 8 192 થાય છે. શું જવાબ આવે છે? 18. તો 18 કિલોમીટર અંતર કપાતું હશે. 1 લીટરમાં કેટલું અંતર કપાતું હશે? 18 કિલોમીટર.